નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના હવામાન સમાચાર અંગેની વાત કરીશું। હવે મિત્રો, ગુજરાતમાં ઠંડી કેવી પડશે? ગુજરાતમાં હવે મિત્રો કમોસમી વરસાદ આવશે કે નહીં? અને મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં કેવો પવન ફૂંકાશે તે દરેક હવામાન સમાચારોની વાત આજે આપણે આ વિડીયોમાં કરીશું। હાલ મિત્રો ગુજરાતમાં સવારે, બપોરે અને મોડી રાત્રે ઠંડો વાયરો ફૂંકાઈ રહ્યો છે। હાલ મિત્રો ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાવાને કારણે ઠંડીએ મિત્રો છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। આજે મિત્રો હવામાન વિભાગે જે નવી આગાહી કરી છે તેના વિશે પણ વાત કરીશું। તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો। મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલાં જો તમે હજુ આ વિડીયોને તમારી એક લાઇક નથી કરી તો જરૂરથી કરી દેજો અને મિત્રો અમારી આ TV7 ગુજરાતી YouTube ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો વાત કરીએ તો હાલ તમે અહીં વેધર એપ્લિકેશનમાં જોઈ શકો છો કે ગુજરાતની બાજુમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જે મિત્રો પવન સાથે ઝડપથી આગળ વધીને પૂર્વ ગુજરાતના સરહદી જિલ્લાઓ સાથે ટકરાઈ શકે છે, જેના કારણે મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં હળવું માવઠું પડી શકે છે। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો દક્ષિણના દરિયામાં સક્રિય બનેલું વાવાઝોડું હાલ મિત્રો શ્રીલંકા સુધી પહોંચી ગયું છે અને તે મિત્રો દરિયાના ભારે તોફાની પવન સાથે સતત આગળ વધી રહ્યું છે। જો મિત્રો આ વાવાઝોડું ગુજરાતની નજીક આવશે તો મિત્રો વર્ષ 2026માં ઠંડીના તમામ રેકોર્ડ તૂટી જશે અને મિત્રો ભારે કમોસમી માવઠું પણ મિત્રો આ વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાશે, જેના કારણે લોકોએ મિત્રો ભર બપોરે તાપણી કરવાનો વારો આવી શકે છે। મિત્રો આજે રાત્રિ સુધીમાં વાવાઝોડું ભારતના તમિલનાડુ રાજ્યમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે। હાલ મિત્રો તમે વેધર એપ્લિકેશનમાં જોઈ શકો છો કે ભર શિયાળામાં પણ ભારે વરસાદી સિસ્ટમો એટલે કે વાવાઝોડા એક્ટિવ જોવા મળી રહ્યા છે, જેના કારણે મિત્રો આગામી ઉત્તરાયણના દિવસોમાં ઠંડી ભૂકા બોલાવશે અને હળવું માવઠું પડે તેવી આગાહી પણ આજે હવામાન વિભાગે કરી છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હાલ જે ગુજરાતમાં ઠંડો વાયરો ફૂંકાઈ રહ્યો છે તેનું મૂળ કારણ મિત્રો ગુજરાતની ઉત્તર બાજુએ એક ભારે તોફાની વાવાઝોડું સક્રિય થયું છે, જેના કારણે મિત્રો દરિયાનો તોફાની પવન હાલ ગુજરાતમાં ફૂંકાઈ રહ્યો છે। મિત્રો દરિયાકાંઠાના હવામાન સમાચારની વાત કરવામાં આવે તો હાલ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાનો તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે મિત્રો હાલ દરિયા કિનારે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। હવામાન વિભાગે મિત્રો આગાહી કરી છે કે દક્ષિણમાં સક્રિય થયેલું વાવાઝોડાને કારણે કેરળના દરિયા કિનારે આ વાવાઝોડું મિત્રો ભારે તબાહી મચાવી શકે તેવી પણ શક્યતા છે। મિત્રો ત્યાર પછી આજે સામે આવેલા હવામાન સમાચારો પર એક નજર કરીએ તો મિત્રો વર્ષ 2026ના ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીએ એક મોટી આગાહી કરી છે। તો મિત્રો તેના વિશે વિગત વાત કરીએ તો મિત્રો આ વર્ષે 2026માં ચોમાસું કેવું રહેશે એ અંગે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા એક મહત્વની અને મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો તેમણે કરેલી આગાહી અનુસાર ખેડૂતો માટે સારા સમાચાર ગણાવી શકાય છે, કારણ કે મિત્રો પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ વર્ષ 2026માં ચોમાસાની શરૂઆત 12 જૂનથી લઈને 16 જૂન વચ્ચે થઈ શકે છે। મિત્રો આનો અર્થ એ થયો કે ચોમાસું સમયસર અથવા તો સામાન્ય કરતાં 4 થી 5 દિવસ વહેલું બેસી શકે છે, જે એક શુભ સંકેત છે। જૂન મહિના દરમિયાન ખૂબ સારો વરસાદ થવાની સંભાવના છે અને મિત્રો જુલાઈ મહિનામાં પણ અતિભારે વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે મિત્રો જૂન અને જુલાઈ એમ 1.5 મહિના સુધી અતિભારે વરસાદ અને ખૂબ સારા વરસાદ સાથે 2026ના ચોમાસાની શરૂઆત થઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સૌથી અગત્યના સમાચાર અંગે વાત કરીએ તો રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો મિત્રો અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષામાં ક્ષતિનો ગંભીર મામલો સામે આવ્યો છે। કાશ્મીરના રહેવાસી અહેમદ શેખ નામનો યુવક ગેટ D1થી મંદિર પરિસરમાં પ્રવેશ્યો હતો। મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર તેણે સીતા રસોઈ પાસે નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો હતો। સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને યુવકને ઝડપી લીધો હતો। હાલ મિત્રો પોલીસે તેની કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે કે તેનો હેતુ શું હતો। મિત્રો ત્યાર પછીના સૌથી અગત્યના ખેડૂત સમાચારની વાત કરીએ તો મિત્રો PM કિસાન હપ્તાની રકમમાં વધારો થાય તેવી શક્યતાઓ છે। તો મિત્રો તેના વિશે વિગત વાત કરીએ તો મિત્રો વર્ષ 2026ના બજેટ પહેલાં ખેડૂતોમાં PM કિસાન સન્માન નિધિ અંગે એક મોટી અપેક્ષા ઊભી થઈ રહી છે। હાલ મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં કુલ 6,000 રૂપિયા 3 હપ્તામાં મળે છે, પરંતુ મિત્રો ખેતીના વધતા ખર્ચને કારણે અનેક ખેડૂત સંગઠનો હવે આ રકમ 8,000 સુધી વધારવાની માંગ કરી રહ્યા છે। નિષ્ણાંતોના મતે સહાય વધવાથી નાના ખેડૂતોને રાહત મળશે અને ગ્રામીણ બજારમાં પણ નવો જીવ આવશે, જો કે મિત્રો સરકાર તરફથી હજુ સુધી કોઈ અધિકૃત માહિતી જાહેર કરવામાં આવી નથી। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। તો તેના વિશે વિગતની વાત કરીએ
તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને લોકરક્ષક દળની શારીરિક કસોટીની તારીખ નક્કી કરવામાં આવી ગઈ છે. વર્ગ 3ની 13,591 જગ્યાઓ માટે ઉમેદવારોની દોડ અને અન્ય ટેસ્ટ 21 જાન્યુઆરી 2026થી શરૂ થશે. મિત્રો, ઉમેદવારો પોતાનું કોલ લેટર 12 જાન્યુઆરી 2026ના 2 વાગ્યાથી ઓજસની અધિકૃત વેબસાઇટ ઉપરથી મેળવી શકશે. સમય, સ્થળ અને દસ્તાવેજોની વિગત કોલ લેટરમાં દર્શાવવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના અંતિમ સમાચારની વાત કરીએ તો રશિયાનો યુક્રેન પર ભયાનક હુમલો. તો તેના વિશે વિગતથી વાત કરીએ તો મિત્રો, રશિયાએ યુક્રેન પર રાતોરાત 442 ડ્રોન અને 36 મિસાઇલો વડે ભીષણ હુમલો કર્યો છે. આ હુમલામાં મિત્રો બીજી વખત અત્યંત ઘાતક હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે કીવમાં 4 લોકોના મોત થયા અને 25 ઘાયલ થયા છે. રશિયાએ અને પુતિનના નિવાસસ્થાન પર થયેલા ડ્રોન હુમલાનો બદલો ગણાવ્યો છે. મિત્રો, આ હુમલાથી યુક્રેનના ઉર્જા માળખાને ભારે નુકસાન પહોંચ્યું છે. તો આભાર મિત્રો. આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચાર અને ખેડૂત સમાચારને લગતા કેટલાક મહત્વના સમાચારોની વાત કરી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અમારી TV7 ગુજરાતી YouTube ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.